નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. અમેરિકાએ ભારત ઉપર 25% ટેરિફ લાદ્યો છે તો પાકિસ્તાન ઉપર 19% ટેરિફ લાદ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત 92 દેશ ઉપર નવા ટેરિફ લગાવ્યા છે. 7 ઓગસ્ટથી આ ટેરિફ અમલમાં આવશે. તો આમાં ભારત ઉપર 25% અને પાકિસ્તાન ઉપર 19% ટેરિફ લાદવામાં આવ્યો છે. દક્ષિણ એશિયામાં સૌથી ઓછો ટેરિફ પાકિસ્તાન ઉપર લાદવામાં આવ્યો છે. તો અમેરિકાએ અગાઉ પાકિસ્તાન ઉપર 29% ટેરિફ લગાવ્યું હતું. બીજી તરફ વિશ્વમાં સૌથી વધુ 41% ટેરિફ સિરિયા ઉપર લાદવામાં આવ્યું છે. આ યાદીમાં ચીનનું નામ સામેલ નથી. ટ્રમ્પે 2 એપ્રિલે વિશ્વભરના દેશો ઉપર ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, પરંતુ 7 દિવસ પછી તેણે 90 દિવસ માટે મુલતવી રાખવી હતી અને થોડા દિવસ પછી ટ્રમ્પે 31 જુલાઈ સુધીનો સમય આપ્યો હતો. આ પછી ટ્રમ્પ સરકારે 90 દિવસમાં 90 સોદા કરવાનો ટાર્ગેટ રાખ્યો હતો. જો કે અમેરિકા અત્યાર સુધીમાં ફક્ત 7 દેશ સાથે જ કરાર કરી શક્યું છે. સિરિયા, લાઓસ અને મ્યાનમાર જેવા ગરીબ દેશો ઉપર સૌથી વધુ ટેરિફ લાદવામાં આવ્યો છે. અમેરિકાએ આ બંને દેશો ઉપર 40થી 41%ની ભારે ટેરિફ લાદ્યો છે, જે સૌથી વધુ દર છે. અમેરિકાનો સિરિયા સાથે ખૂબ જ ઓછો વેપાર છે, પરંતુ હજુ પણ તેના ઉપર 41% ઉચ્ચ ટેરિફ લાદવામાં આવે છે. સિરિયા ઉપર લાંબા ગાળાના આર્થિક પ્રતિબંધોને કારણે આવું થયું છે. તો મોટાભાગના કપડાં મ્યાનમારથી અમેરિકામાં નિકાસ કરવામાં આવે છે, જ્યારે મુખ્યત્વે ઇલેક્ટ્રોનિક સાધનો લાઓસથી મોકલવામાં આવે છે. અમેરિકાને લાગે છે કે ચીન તેના માલ ઉપર ભારે ટેરિફ ટાળવા માટે આ દેશોનો ઉપયોગ કરી રહ્યું છે. એટલે કે ટેરિફ ટાળવા માટે મેડ ઇન ચાઇના માલ લાઓસ અથવા મ્યાનમાર જેવા દેશોમાં મોકલવામાં આવી રહ્યો છે. તો રાઇટર્સના અહેવાલ મુજબ 2024માં લાઓસથી US આયાત બમણાથી વધુ થઈ ગઈ છે. આનું સૌથી મોટું કારણ એ છે કે ચીની કંપનીઓએ તેની સોલર પેનલ ફેક્ટરીઓ લાઓસમાં ખસેડી છે, જેથી તેઓ ચીન ઉપર લાદવામાં આવેલા ભારે અમેરિકન ટેરિફથી બચી શકે.